ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાખીઓ જંગ જામશે। ભાજપ ઇન્ડિયા ગઠબંધન બાદ હવે બીએપી પાર્ટી મેદાનમાં આવી છે। બીએપી પાર્ટીમાં છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા મેદાને છે। છોટુ વસાવાએ આ મામલે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી। ભરૂચ લોકસભા બેઠકનો જંગ રસપ્રદ બનશે। 2024 ની અંદર તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે। એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીં આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે, બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે, તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના। એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા। અમે એ ફોર્મ ભરાવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ। આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર, જે અમે દેશના માલિક છીએ, જંગલોના માલિક છીએ, આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે, એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું। અમારા જે હક અધિકાર છે, જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું। અમારો અવાજ